તો શ્રાવણ માસના પ્રથમ દિવસે જૂનાગઢ શહેર પ્રવેશ દ્વાર એવા દોલતપરાથી નજીક જંગલમાં આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી ને શરૂ થતાં આજથી હિન્દુઓના પવિત્ર એવા શ્રાવણ માસની તમામ ધાર્મિક ઉત્સવની પણ ઉત્સાહપૂર્વક ઉજવણીઓ થઈ છે। ત્યારે જ્યાં જૂનાગઢના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ જાણીતો છે। દેવાધિદેવ મહાદેવ એટલે કે આ પવિત્ર શ્રાવણ માસનો આજે પહેલો દિવસ અને ભાવિકોની ભીડ જોઈને એવું થાય કે ખરેખર આ શ્રાવણ મહિનાની અંદર પવિત્ર મહાદેવ હાજરે હાજર છે। એટલે આ ઇન્દ્રેશ્વર મહાદેવ અતિ પ્રાચીન જગ્યા છે। રાજા ઇન્દ્ર દ્વારા અહીંયા સ્થાપના કરવામાં આવી એટલે ઇન્દ્રેશ્વર નામ પડેલું અને એમ કહેવાય કે ગૌતમ ઋષિ શ્રાપ આપ્યો હતો ઇન્દ્ર રાજાને એટલે ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી અને 10,000 વર્ષ તપસ્યા કરી હતી અને અહીંયા ઇન્દ્ર ગંગા કુંડમાં આવેલો છે। ત્યાં પણ આજે કોટી લોકો નાય એટલે એને કોઠી મટે છે અને હજારો ભારતની અંદરથી હજારો ભાવિકો આવી અહીંથી જળથી નાય એટલે એને કોટ મટે છે। અને ઇન્દ્રેશ્વર મહાદેવ ભક્ત નરસિંહ મહેતાને પણ અહીંયા પ્રસન્ન થયેલા આજથી 500-600 વર્ષ પહેલા નરસિંહ મહેતાને અહીંયા શિવલિંગને 7 દિવસ બંધ કરી અને મહાદેવને દર્શન કર્યા હતા અને કૃષ્ણ રાસલીલા ભગવાને અહીંથી આશીર્વાદ આપ્યા હતા અને નરસિંહ મહેતાએ કૃષ્ણ રાસલીલાના દર્શન કર્યા હતા અને આપ જોઈ રહ્યા છો કે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને અહીંયા કાર્યક્રમોમાં રાત્રે મહાપૂજા દાદાની 12 વાગે અહીં થાય છે જેમાં રુદ્રી અને તમામ બ્રાહ્મણોનું ભોજન અને 1008 દીવાની દીપમાળા કરવામાં આવે છે। અમારે ત્યાં ગુરુ પૂનમ છે, શ્રાવણ મહિનાનો સોમવાર 4 સોમવાર તો હોય જ છે પણ ગુરુ પૂનમ છે, શિવરાત્રી છે અને આવા અનેક તહેવારો શિવજીના આવતા હોય ગુરુ મહારાજના આવતા હોય જે અહીંયા ઉજવાતા હોય। મારું નામ અશોકભાઈ જોશી છે। જય ઇન્દ્રેશ્વર। આ ઇન્દ્રેશ્વર મંદિર બહુ જૂનું અને પ્રાચીન છે। અહીંયા નરસિંહ મહેતા ગાયો ચરવા આવતા હતા, એમાંની એક ગાય એક પથ્થર ઉપર એનું દૂધ ઓટોમેટિક આવતું હતું, એના હિસાબે અહીંયા શંકર ભગવાન પ્રગટ થયા અને નરસિંહ મહેતા વખતથી વર્ષો જૂનું બહુ પુરાણું મંદિર આ છે અને બહુ શ્રદ્ધાળુઓ ક્યાંથી અહીંયા આવે છે અને દર શ્રાવણ મહિનાના દર સોમવારે રાતના અહીંયા મહાઆરતી પણ થાય છે। સારી વ્યવસ્થા છે અને અમને પૂરી શ્રદ્ધા છે, અમારા મનોકામનાઓ અહીંયા પૂરી થાય છે। શું નામ તમારું? મારું નામ રમાબેન રબારી છે અને અમે જુનાગઢમાંથી આવીએ છીએ અને અમે મૂળ દોલતપરાના જ છીએ અને અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવ પ્રત્યે અમને બહુ જ શ્રદ્ધા છે અને અમે આવીએ જ છીએ। શ્રાવણ મહિનો તો આખો આવીએ છીએ અને અમારા કામ અહીંયા પૂર્ણ થાય છે અને અમારા ગુરુ જે ભાવનાનંદ બાપુ હતા અને અત્યારે જે છે રામાનંદ ગિરી બાપુ એનો પણ બહુ જ કામ બહુ સારું છે। બેન કેવી શ્રદ્ધા છે અને શું મહત્વ છે? બહુ જ શ્રદ્ધા છે અમને ઇન્દ્રેશ્વર મહાદેવ પ્રત્યે અને અમારા હરેક કામ પૂર્ણ કરે છે। મહત્વ શું છે? મહત્વ એમ છે કે પૌરાણિક જયારે નરસિંહ મહેતા અહીંયા ગાયો ચરાવવા આવતા અને એની ગાય આપોઆપ દોવાઈ જતી એટલે નરસિંહ મહેતાને પ્રગટ થયેલ છે અને ઇન્દ્રદેવ ખાસ કરીને ઇન્દ્રદેવે અહીંયા તપસ્યા કરી હતી, એને શ્રાપ હતો ઇન્દ્રદેવને, તેને શ્રાપ નિવારવા અહીંયા આવ્યા હતા અને એની કામ થયું મહાદેવ ઇન્દ્રેશ્વરનું એટલે બધા લોકો આવે છે દર્શન કરવા। મારું નામ હિરેનકુમાર ગિરીશભાઈ હિરપરા છે। મારું ગામ રૂપાવટી છે। અમે અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શને વર્ષોથી આવીએ છીએ અને શ્રાવણ માસની અંદર ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે બહુ ઝાઝી ભીડ હોય છે। લોકો ઇન્દ્રેશ્વર મહાદેવને બહુ વધારે પડતા માને છે અને અહીંની જે કાંઈ પણ પ્રકારની માનતા કરવામાં આવે છે ઇન્દ્રેશ્વર મહાદેવની તે સંપૂર્ણ લોકોની સંપૂર્ણપણે પૂરી થાય છે અને લોકો અહીં વધારે હાલીને આવવાનો આગ્રહ રાખે છે। દોલતપરાથી બધા લોકો મોસ્ટ ઓફ સવારમાં ચાલીને આવે